સાહેબ અમુક આપણે જીવન જીવીએ ને તો આપણી પર્સનાલિટી જ અલગ થઈ જાય. એક વખત શાંતિથી વિચાર કરજો ઘરે જઈને. એક મારી બધાને બે હાથ જોડીને આપણે બધા બેહોશમાં જીવીએ છીએ, કોકના સંગે ચડી જાય છે. કોઈ એકદમ પાણી ધારદાર વાતો કરે તો આપણે એમાં રંગાઈ જાય, કોઈ સત્સંગની વાતો કરે તો આપણે એમાં રંગાઈ જાય, કોઈ વીરની વાતો કરે તો આપણે આ શસ્ત્ર ઉઠાવી લે, અને કોઈ રામ અને ભરતના મિલનની વાત કરી તો આપણે રડી પડીએ. માણસ અનુકરણ કરે છે. આનો અર્થ એ થયો કે આપણે સત્સંગની જરૂર છે. એટલે એક વખત મારી ઈચ્છા છે, બધાને હાથ જોડીને પ્રાર્થના છે, એક વખત આંખો બંધ કરી અને એક વ્રત લઈએ આપણે કે આજથી હું કોઈનું દુઃખ થાય એવું બોલીશ નહીં, કોઈનું બુરું કરીશ નહીં. મારી વાણીથી કોઈ વ્યક્તિને દુઃખ થાય એવું મારું ક્યારેય વર્તન નહીં હોય, મારી એવી ભાષા નહીં હોય. જો શક્ય હશે તો હું બીજાની મદદ કરીશ, હું કોઈની ટીકા નહીં કરું. આ ભાગવત કથા ફૂલનાથમાં બેઠી છે, આજથી હું વ્રત લઉં છું. એમાં બીજાનું સારું નહીં થાય, પણ પહેલાં જરૂર આપણું સારું થઈ જશે. હું ચેલેન્જ સાથે કહું છું, એક વખત આ ટ્રાય કરજો. હું આજથી કોઈની નિંદા નહીં કરું, હું આજથી કોઈની ટીકા નહીં કરું, હું આજથી કોઈની ખટપટ નહીં કરું. અત્યાર સુધી હું ગમે એવું જીવન જીવો છું, પણ મારા જીવનમાં જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માગી લઉં, મારી ફાઇલ ક્લીન કરી નાખું છું. હવે મારી કોઈ ભૂલ નહીં આવે, હવે મારી કોઈ ફરિયાદ નહીં થાય. હું કોઈની ટીકા નહીં કરું, નિંદા નહીં કરું, કોઈની આઘાપાછી નહીં કરું, ક્લેશ નહીં કરું. મારી વાણી હું એવી બોલીશ કે હું બધાને પ્રિય લાગું.